મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો હાલમાં? રોટ બધવાની તૈયારી. રોટલી રોટલી રોટલા ચાંદના કરે નહીં આપણે. કાલ વિચાર કર્યો તો કીધું કઢીને રોટલા કરો એમ કઢી રોટલા સારું લાગે. હમણાં નહીં કર્યા કોઈ નોમ ના લેતી જે શું કરવાની શાક કર રોટલો આજે રોટલો ગાય અમારા ઘરમાં ખાલી બાદલનો રોટલો જ ખાવાની ગમતો હોય. રોટલી ઠંડી રોટલી હોય ને તો વધની હવાર આલે ને હવાની હોદ ને તોય ખાય. આમ રોટલો ગરમ ગરમ ઉતારીને આલે ને તોય ઓને અડાઈ રહે. કઢી કઢી તમે તો યાર એ કઢી તો હજી નહીં ખાધી કા કઢી ની રોટલો વાત કરતો કાલે દાડે વિચાર કર્યો તો કરવાનું એમ રોટલાની વાત કરું બકા. શાક બનાવવાનું હવે શાક આ હું કણે નહીં ધોતી કોઈ એવું આપી. હવાણી હતી બહુ. આ લોટ બધું થોડો વધારે બધું હજુ જોઈએ બધે ખીચડી બનાવી દઈશું વઘારેલી. વઘારેલી ખીચડી હજે બટાકા વાળી નહીં ઈડલી બનાવી દે ઢીલી ઢીલી ઈડલી તો પણ તજ ખાવાનું નહીં. પપ્પા ના વધી લઈ ગયા. બાડિયા હમ હા આ પેલા ગમ વાલમ વાલમ જેમ ગયેલા જ્યાં કે હતા ના હમણાં 9:30 વાગે છે. કાનના પડ્યા બાર પડ્યા હતા હવે અહીંયા ઉપર પણ લઈશું ધાબે. वो काल ना है हाँ काजल ना भूख लगी रात હું નેચા ને ફોન આવ્યો. કાદા તો નહીં વાટકો તો એમને ભરેલો પડે રે. આખો ભરી નહીં ગયો એ કઈ ખાવા ખાતા નહીં આને. ખાવા પડી ઉપર હજુ પડ્યો તેલનો બાટલો ઉપર પડ્યો હજુ તો લાવવાનો ને છે. કાદા આખા ઘરમાં મોટી મચ્છર સોટીને પટાઈ નાખ્યા. આજ હવે ખબર પડે કે જેવા આવી છે કે નહીં આવતા શિખર. કાલે પછી કેટલા બધા માર્યા નહીં મેં તો આખું ડબલું ખાલી કરી દે ગંધ ઉડી તાપા ગયા તો નહીં કે મમ્મીએ બધું સોટી દીધું એમ. તો બોલશે ખાવા પાછા તો કે હમણાં તો લાઈમ પટ્ટી 200 ગ્રામનું સોટી નાખ્યું કે આ જેવી ગંધ આવતી હતી. આહા સોટીને બાયણું બંધ કરીને બધા ધાબે ખાવા કરે એ જ ને. હું ગાઈ દી રાતે ભાઈ જોડે ઊંઘ્યો તો ઉપર. હુઈ ગયો લા ને કાજલ હુઈ ગયો તો ને આપણે ચો જાગતો પહેલો તો જાગતા પથારી પડી ઉપર લેવા જવાનું. લેવાની પથારી હે દેરિયા શું કાલે છે ઓય ઊંઘ આવી તને હે मॉर्निंग नहीं गुड नाइट कही दे गुड नाइट अब मैं सोने जा रहा हूँ मेरी जरूरत पड़े तब भी मुझे मत उठाना गाय है क्या जी हम चाहे मतलब कीड़ी ना मच्छर तो बता करता रहे कान लगाओ चाय दी एक बाजू है बोचाजी मना खबर नहीं बगा मम्मी ने बोल जवान है पर नक्की नहीं है पप्पा आवी तो पप्पा आई जाए तो जवान हूँ ये पोंका आज गुरु पूर्णिमा भाई है मम्मी गुरु पूर्णिमा आज એટલે પૂનમ છે ગાઈસ હે ઓવા તમે નહીં લો ભાઈ जी ને નાયલો એ દેરડા હોઈ જા બકા હોઈ જા गाइस कोई बुलाओ હોઈ જા હા ચા આખું પહેરા તો ચડ્ડી ચમ પહેરાઈ જાળી છોડ એની પકાવવાની છોડ દે આ ચીજ છોડ એમ કે વાકી દો મચ્છર મને કરશે આ જો હોઈ જા જોકા લડી રહ્યા હા હા હોઈ જા હા ગમશે નહીં ઓટાડી તો પાહું वो पड़ा ठंडी लागी जाए चड्डी पहनी थी દેડા હવે તમે પેક થઈ ગયા બસ બધું નહીં આવ્યું तड़को नहीं खाता है मैं कपड़े तो कोई बैग नहीं लाएंगे ચાલશે તડકો નહીં એટલે સીધા સીધા નાખી દેવાનું. नहीं आलू बंद नहीं कपड़े को कोई जगह ના નહીં બધું ભેગું કરીને બધું ચાલશે. ઉપર લગાવી દઉં હા. આગળ વખતે લાવ્યા હતા કોણા પડી ગયા જો આને તો 3-4 વર્ષ થયા. આપણે શું બધતા તો પડી રહ્યું હતું. આ વખતે નવી લાવવાના હતા નહીં લાવવાના તે કાઢી હતી નહીં ક્યાં લગાવી દઈએ ઉપર પડી જાવ મેં કીધું કેવું હોય લાવ્યું જોઈ તો હાજુ હતું પણ ખાલી રેત હતી ગંદાતું. મેણ્યું લગાવવાનું મેં તો વિચારતો હું મેણ્યું લાવશે પપ્પા એટલે લગાવશે આ ઠંડક નું હાથ તો એ ચોમાસું કોમ ના આવે ચોમાસુમાં પોણિયા દર્દ ઉડાડ્યા ને સાચી વાત ગણી જેવું. બટાકા લાવી બટાકા તો આપવાને તો લાયા જઈથી દાળ લેવા પછી ગંગાબુન ધક્યા પાછી વળી શાક લઈને આવતી એમ ટીંડોળી ટીંડોળા ટીંડોળી લાવી ટીંડોળી ખાવાનું શું બોલે તપેલું ખોલી તો ખબર પડે કે શું બની 12 દિવસ બગડ્યો શું બગડ્યો
એ તો કે બાદલે જેવું ખબર હે, જે તમે કોને એ જ રોધો, બદલી ના નાખો કે. તે તાર પુલ્લા બના ના કે પુલ્લા બનાવવાના તો બિચારા પુલ્લા ના જોઈને દવાખાના શું કહેવાય પેલો ઉસ્તાદમાં આવ્યો, દહીં લાવવાનો હતો. દહીં લાવવાનો તો ભાઈ ખબર પડી આ તો કલર થઈ ગયો મારો કે ખીચડી વઘારી હતી. ફાવતું નહીં. ચડી જા ઉપર આ દોરી તૂટી જાય છે. હળીજી બાપડી દોડી હવે. બધા ભાઈ થઈ ગયા કોઈ આમાં તો મૂંગરો હતો નહીં ચાલે હું એકલો જ નીકળું પણ પગ બહાર પડે રહે ને તારા. હવે ચાલે એકાદ હું મૂકી દઉં ગોધરું ને એની તું ના મારે તો એક ભાવ મને તો કશું નહીં મારે તો એવું કોઈ નહીં આ બધા હોઈ ગયા હું પગ બારે છે ને ઊંઘ આવતી તો ઊંઘ જ નહીં આવતી, હું તો ટોળા આમ કરીને દોઢા રાખીને ઊંઘી તા. વળી હમણાં જો ઊભી પડું પડું કરી હમણાં ભોય પડ્યો ટીમમાં કદી તાર ઉપર સીધી મારું ઉપર પડે મને તો કોઈ અસર ના થતો, એક ગુલાટી ખાઈને પાછી મને તો ભય પડત. તમારે પર ના પડે. એમ તો મારું ઉપર પડે મને કોઈ અસર ના થતો, તો માંગ દઈને ગુલાટી એ ખાઈ જતી. આધીન બીટલું એવું કેવું આધીનું હા છી ને સસલું. સસ્તું ના હવે કીડી નાથીની કહાની આવે વાર્તા કીડી હાથી પર પડે તો કોઈ ફરક ના પડે. આ કે કીડી હાથી એવો ફરક ના પડે એ વાત સાચી ત્યાં જો તું ખા હાથી તોય પણ છે ને. હું તો ખાઉં છું, કરવાનું શું કરું? હવે હવે તો હા, સારી હવે તો પ્યાર નહીં, પહેલા તો જેવી હતી હાલ છે. પ્યાર વિડીયો જો તું ખાલી ચેવી હતી હાલ ને બાલા. બે ચોટી જેલા ગાળા. આમ તો આમ બે દબાઈ જાય ને બે ગાલમ પકડીને ઇધર એ તો બધે એવા જ હોય પહેલા. નહીં મમ્મી એવા જ હતા, પૂછો. મમ્મી ફોટા જોવાનું છું મમ્મી તો હસીને થાકી મમ્મી જાય માર જેવા જ હતા, નહીં મમ્મી? છે, પાતળી હતી. મમ્મી ફોટા જો શરીરમાં. અને ઓપરેશન કરાય છે એટલે બહુ વધારે થઈ ગયું પાછું. પેલા નવીન મમ્મી ના તો ફોટા જો ખાલી જૂના મને દેખ્યા મેં આ બાજુ આટલે પાડા. મેં દેખ્યા જૂના ફોટા તો જુઓ તો મમ્મી ના ફોટા ભલા બાલ પૂરા સાચી વાત છે. પપ્પા કે આજે મને કે છેતરી આ લોકો મમ્મી કે છેતરી ગઈ મને આને બુડા બધા કાલે મમ્મી મારે હતા. પૂરા હતા પૂરા. ઓય મેં ફોટો નાખી દે ને મારા. એમને એમ કાળા થઈ ગયા. નાની હતી તાર. ના એમને કાળા ઓય છે. જોને એને જાને. ભૂરા હતા પછી હે ધોળા થઈ ગયા. પછી આ ભૂરા અને ધોળા જેવા લાગે વાળ. પછી કાળું નાખી દીધું. શું કે વાસમાં એવું નતું નાખવાનું પણ મારા વાળ બહુ બગડી ગયા હતા પછી. ખરી ગયા હતા હમણાં. એ તો એ પ્રોડક્ટ તો કેવું હોય ખબર ને અમુક બગડે ને અમુક કેવું આ તો હદે અને હદે એવું વસ્તુ હોય સમજી બાપડા આખો આ મહિને ને મહિને વાસમાં 2 મહિને 2 મહિને લાવે નહીં કદાચ ધોળા એ ધોળા પર જોતા નહીં જોવો ને તમારે વાસમાં તો કશું નહીં થતું પણ. હા, એ ધોળા વાળ થઈ ગયા. હાઈ થઈ છે ને તારે. વાળ થઈ જાય મને. અરે બહુ વચ્ચો નાખે તો કમ્પ્લીટ હે ના મારે તો ખાસા વર્ષથી હમું થઈ ગયું આગળ. હા નહીં થતા હવે. તે કોના લગન તો ખબર હે? સોના આપણે સોના ને આપણે ઈન લગન હશે ને તામ કરાય છે. પછી તા ઈ ચેડના કશું 5-6 નહીં ખબર. વર્ષથી એ વાત ના લોકડાઉન છેલ્લી વાર તાર નાખી દો. તારના વાળ સુધરી જાય. કઈ 5-6 વર્ષ થયા છે મમ્મી ઓય જોઈ નહીં ખાલી આટલું થોડું થોડું થઈ જાય. નિશા બધા જાતા છે વાળ આવા થઈ ગયા. પણ આ થઈ ગયા. ઉઠે નહીં પેલો બધા વાળ એવું થઈ જાય. ઘરમાં. ગયો વાત એના કરતા ઊંઘે ચડી છે. ચડીને હુઈ ગયો હે તો ગાઈસ ત્યારે ઉઠી ગયો છે ઉઠી ગયો તું જાગી ગયો ઓ હાલ ઉઠ્યો વાળ થઈ ગયા. હા જી કાલ વાળ ચાલુ કરી દઉં દુકાન. ટી 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 કરો પપ્પા ફોન શું કીધું 1 કલાક. કલાકમાં તમે કોણ જવાના તું સમજી ગયો હું 10-5 મિનિટ બાદર બી ના આવું ને. બાદલ કહેતો તો વાત કરે. સુનિલ કહી દેજો આપણે. હું તો કરાને કહેતો તો એ બાદલ ફોન કા આવવાનો રહ્યો આમાં તો પછી ઓ એમ પૂછી એના પર નક્કી નહીં. ટોપી પહેરી ટોપી હા શું કે તા જાવ બોચરાજી નહીં જવાનું તા નહીં જવાનું નહીં જવાનું હો હજુ ને એનો આ તામે. જેવડો હતો લઈ જાઓ. વાતાન પાવ એવું ને તા જોઈને કેવું વાતાન થયું પાછું ના જેની જેવડો હતો મને હંગાત લઈ જાઓ એમ. એ ભેલુડા હા કાતો હોત તો હંગાત લઈ જાઓ એકલા. શું કરારો થાય? ભાઈ આવો. બરાબર ના તમને નહીં લઈ જવાનું આ દેવાને એકલું લઈ જા, મને લઈ જા. ના તમને નહીં લઈ જાવ બધા હંગા દે
બોલ્યા તાર જવાનું હે જવાનું તાર હે મમ્મી ના પાડે તાર નહીં જવાનું નહીં જવાનું હા શું કે બોલ હશે બોખો બોખો હશે હશે હા કલાક આમ પછી કલાક પછી જતા હતા બીજું શું તો જીયા આજ તો બધા પણ બધા મંદિરો ફૂલ આજે હો પૂનમ જ મોટી પૂનમ ની પૂરી પૂનમની ગુરુ પૂર્ણિમા એટલે આજે બધા મંદિરો ફૂલ મોટી પૂનમ કહેવાય. મમ કા મમ ભૂખ લાગી ખાવું મમ બોલ મમ 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 બોલો મમ બન્યા મમ મમ બોલતે આવડી ગયું બધા ભૂખ લાગે એટલે જમતા. આ ઉભો રહીને જો ને લે લાવ હું પાછું લાવ મળતો લે કોઈ નહીં. મારે સુમિત ભાઈ કોમેડી ચાલશે કથરી પટી કોમેડી ચાલશે એમાં કે વાહન ધોવા અલા આ પોતું ભરે એમનો તો જવાન નહીં તો કે વાહન ધોઈ એ બતાઈ ભાવ એ એમનો તો જવાન માં 50 કિલોમીટર જાવ 50 કિલોમીટર પાવો આજે મેં પોતું હતા આવતો નહીં મારે. પડી લે લઈ જા જા પછી મોની આવતો વિડિયો બનાવતા બધું સોમાં તો પડ્યું તો ગાઈસ કાલ રાતે તો બધા ઉપર ઊંઘ્યા હતા ભાઈ બધા એટલે અમે તો નેચે ઊંઘીએ પણ કાલ ઉપર આવી ગયા અમે દાબડા તમ કે બીજું લે યાર યા આવું કરે મમ્મી લોકો બધું લઈ જવાનું છે, બધું લાયા તા હું હજુ તો એલો બાટલો વાળી નહીં પડ્યો. આ ખાચાવજો આ લોકો જેવું વસ્તુ- લાઈટમાં લાઈટ લાઈક બીજું કોઈ આ રીલે પૈડુડા ઘૂઘડા ગોદડી તું યાર તો કલાક કરે ભાઈ હા, યાર અરે પપ્પા આવતા હશે તમે તો હજી પાર આવે નહીં તમારા તો એ તો આવશે એટલે બગા પાડશે જોજે ને. એટલે પૂછું આજે જેવું પડી રાખવું એકલા ને છોકરીઓ છોકરી બધી થઈ હતી ઓય પણ ચોકન આ ઢગલો માં કરે આખી રમણ ભગવાન આખો આમ લાઈટ લાગી તો આમ કેવું ના હોય તો કઈ ઢોળણ આ ડાકવા ન પડે ચોકલેટ તો કાઢવી પડશે એમાં. અરે આ તો ગાઈસ રાતે તો હવે ખવાય જ ના તેલ ને પેલાથી ઉપર જ પડે આ તેલનો ડબ્બો તો બાટલો આ પપ્પાને દવા પટ્ટી લાવવાની હે પડી હે મારી માં કે તવા ખાટલા લઈ જા ને ઉપર કોઈ જ રાખવાના ખાટલા ખાટલા ઈ ઉભા કરે મેં રાતો ભરમાં લાગી એક તો વાર સારું કાઢ વરસાદ ના લાગે તો આ દોડતું ભોયા પડે પછી આવતા રહો પણ અમે જેવું કરે ખબર હે? થોડો થોડો આવે નહીં બરોબર આવે ને તો ઘડી નહીં પણ બરોબર ફૂલ આવે ને તારા હમણાં ચાર દાડા મન નતો આવ્યો તો બાદલ શું કે મમ્મી જાવું નહીં તું ના થોડી વાર રે પછી ફોને આજે પોણી ગોણી થઈ જ્યું તો ખબર પોઈન્ટ અમે ફોન કર્યો તો ભાઈઓ કેબો આ બીજો નહીં આ તો અલગ છે પેલો અમે ગાલી આ તો નહીં આયા શીખર રજા પ્લાસ્ટર થઈ ગયું રજા નાખી એમ પછી જલ્દી કરી દે પછી પપ્પા એને ઉભા રહ્યા ખબર ને ચિયા હમણાં બહુ પાસે બોનું કાઢે શું બોનું કાઢે વળી ગમે તે કોક કાઢી દે બોન એવું ચાલુ થયું શું થયું સ્વિચ આવડી ઓમ ચાલુ પેલું ડબલ છે આ આરી પાડી જો તે આરી બે પાડી હે વગર કમ ચાલુ ધોઈ નાખવાના પસ્યો પસ્યો થઈ ગયો તાર તમે લોકો આવી ના ખાઓ ધોઈ છે ખાવી હતી હવે કે હાલ લાગશે પણ હાઈ લાગે એમ તો જોવા જઈએ તો આ બંધ ચાલુ માં ખબર એ તો આપણે કલર ની કરેલા કલર બરા કરાશે ભાઈ હાલ લાગશે હું કલર હવે કરાઈ નાખવાનો કલર કરે તો હાલ લાગશે મસ્ત દિવાળી વખત તો ગાઈસ પપ્પા અહીંયા રહી ગયો લ્યા ના બોલે એટલે તારી જોડે નહીં આવ્યો લે જલ્દી જો મને કેવું કરે છે એમ કે તમે એકલા એકલા બુજાઈ જો મને લઈ જતા નહીં એકલા એકલા જાય બધા જો તારે લઈ જતા નહીં જા લઈ જાય એ પરિયો યાર હાથ બાર લાવ થઈ ગયો ને એ યાર જો હા મારી રે જે તાકત નહીં આમ તો ઓલા હાથ પા દોડામાં ફસાઈ ગયું દોડામાં એટલે બરે 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 નહીં દોડામ નહીં ફસાવ દોડામ ફસાવ દોડામાં આવ્યો. જો આ માં જો દે રેડ માં જોડે જવું જા લોકો જોડે જા મામુ તો તાકતો જ નહીં એના માં સટ ગમી ગયું બોલે લાગે એવું એ જા દાદી જોડે જવું દાદા જોડે જવું સુમિત કાકા જોડે જવું માં જોડે રિયલ તાકતો નહીં મામુ એ દે મુ લઈ જોડે હેડો મુ લઈ હેડો
હેડો ભાઈ બાર જવું હજી થોડો વિચાર જી, આવો, આગળ જો તારો અધર જો એ આમ કયો આગળ દે પપ્પા ઉભા થઈને આગળ દે કકી પંજી હનુમાન લો હા આને લઈ જઈશું. એવું કરો છો? આહા નહીં ભઈલા, બધા એવું કરે ને છોકરા નંગાટ લઈ જાય અમે તને લઈ જઈશું હો જલ્દી હવે 6 મહિનાની વાર હે. હા તૈયાર થઈ જા પછી ચલા આવે જાઓ ચલા વાગ્યા જો જઈએ શાંતિથી. ધીમે ધીમે જાઓ ધીમે ધીમે યાદ બે આ તો બાદર આવે ચલા બહુ ટાઈમ હે ને આસા ટાઈમ જાવ શંકરપુર જઈશું હોય તો ચાલ કેટલા વાગાડે ના મેળ આવે. કેટલા આવી વાગે જાય મેળવું ના. આપડા આવતા વળતા વધા તો 6:30 થશે તુજી તો કોઈ નહીં, વળતા ખાઈને આવશું આપણે. હું કહે છે? ના ભાઈ ના બહારનું ખાવાનું ગમે મને પાટણ સિવાય બધું ગાવાનું કશું ગમતું નહીં ખાવાનું પેલા રાઈસ ખાય આયા, શિવાનીમાં ખાવા દાદા આયા દાદા આયા હા હા લો હા જા દાદા ભાઈ જા હેડ આવ હેડ હેડ હા નહીં લે આવજા હેડ બાટ લીધો બાટલો એને પીવા લીધો કે મને લીધો? લીધો બાટલો ઠંડો પાણીમાં ભરીને ઘરે કરી એ મોટો પાછો મૂકી દેતા લે મૂકી દઉં પોતાને બીજો લેવર લઈ જા પણ અમે ગરમ થઈ જતો હોય તો ચોમાસામાં તો ચાલે. લઈ લેજે ભેગા. બરોબર. હા. અને હોજે તું હાજરી મોન દાણે ખીચડી વઘરાઈ દેજે પછી હો. અરે હું તરત છું પેટ્રોલ નાખી દે પેલા પામો હેડો. ચા આ ધંધા કરે જો ને આવું ગેટ હા આ ધંધા કરે જઈને આવો. આવો. તો બાદલ બાટલા હાથમાં બાદલ ભાઈ કો ગયો કે આ કો ગયો મૂકીને તારે દર્શન કરી રકા જા કો જા હે દેડા એ દેરિયો ઓ તો ગાય મમ્મી લોકો હે જય શ્રી કૃષ્ણ હમણાં આરામ એ બંકા તું જ્યાં લોકો તો તારે કોમ બાકી હજી પટી ગયો. પટી ગયું હા. તો ગાઈસ અમે આવી ગયા બેચરાજી પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા બહુ ટ્રાફિક આગળ તો પછી બહુ લાઈન મમ્મી આગળ તો બે હાથી પચાઈ આગળ જો મોટા મોટા બહુ વાંચીએ બહુ આગળ ફસાઈ ગયા આગળ પેલા એક બસ લશ્કરી ને કેમ્પો પેલા ભાઈએ વળવા જાવ તો સારું હતું તો અહીંયા આપણે પકી જાવ તો કાંઈ. સાચી વાત પણ ના વળવા એમ ના વળવા દે કંટી એટલે આ પહાડે બહુ ટ્રાફિક આગળ બહુ ટ્રાફિક આ બાજુ થોડું ખાલી પડ્યો પણ તોથી હજી વળવાનું કેવી મજા આવી તને મજા આવી મજા તો આવી પણ તાપ વધારે લાગે. આ વધારે લાગે બાપ વધારે મારે આજે ને તો આપણે આજે એકણ આયા ને બેસરાજી જો તો પાટણ હોય આપણે આજ બેસરાજી આયા ને તો પાટણ હોય આપણે તો ટ્રાફિક બહુ છે તો ના તો દર્શન જલ્દી થઈ જાય હા ગાડી પાર્કિંગ થઈ જાય તો દર્શન તો જલ્દી થઈ જાય સીટી આગળ બહુ ટ્રાફિક ના આવી બહુ લાઈન આગળ લાઈન જ આવતી નહીં બોલ કેટલી બધી લાઈન આગળ હજી તો કંટાળી ગયા કંટાળી આવે બેસવા આવી જાય વચ્ચે હવે બેઠો આઈ મેં હડતા પછી જઈએ તો રામ પ્યારી તો લોબ આપણે રામ પ્યારી રામ પ્યારી એમ આપણે હડતા જઈએ ઉપા આવે તો રિસ્કા મેં હાલો ભાઈ હાથી લાઈન હતી પેલી બાજુ લાઈન હતી આ બાજુ લાઈન હોય છે પહાડે બહુ ટ્રાફિક હોય કાંઈ તમે આવી ગયા બેચરાજી આ કેમ કેમ મોટું છે ને પથ્થરો પડવાનું. કોમ ચાલુ જ છે ધમ ધોકાળ હવે સારું યાદ ના હમણાં કોમ 300 ફૂટ ઊંચું થવાનું મંદિર. કેટલું બધું ઊંચું ના ઓછી તું આ તો વાંચી તો મેં વાંચી એટલું બધું ઊંચું ખબર નહીં આટલી ઊંચી ટ્રેન ના રી 300 ફૂટ ઊંચું. આ કંટાળી બાદલ કે પેલા પેલે કઈ દર્શન કરવા પેલા આ બાજુ દર્શન કરવાના કેટલી બાદ દર્શન કરે ગાડી ના આવે ગાડી પેલે કઈ ગાડી આ ટેમ્પો બેઠી ટ્રાફિક મગજ આખું એક કર નાખે એ મારું એવું થઈ ગયું દર્શન કરી રહી જાય આગળ હેરતા એમને ચપ્પલ કાઢ નાખે કે રિસ્કા મેં ના રહ્યા અપ્પા હા રિસ્કા મેં આ લાગે ને તા મિલ્યા તારેલા ના રે ના મામી તો નહીં એ તો બેઠી જ નહીં બાધા પૂરી જ નહીં હતી તારી કેવું
ટ્રેન છૂટી તો કરતી નહીં છૂટી. હા ચાલ અમે તો અમે તો ચાલે જ નહીં વગર. તારા પપ્પા જોતો ખરી કેટલા પહોંચી ગયા. એ તો એકલા હેડી જાય તો એમને તો શું અહીં રહ્યા આગળ જો આગળ. કંટાળી ગયા. તો ગાઈસ અમે આયા હવે સંખલપુર બેચરાજી દર્શન કરીને હવે સંખલપુર આયા. સારું લાગે છે. ભાઈ તો વાતાવરણ મસ્ત ના હવે ટ્રાફિક નહીં ઓછું ટ્રાફિક હવે ટ્રાફિકમાં જવા કંટાળી ગયા. ટ્રાફિક વધારવાની. આ મારા ભાઈ પહેલી વાર આવ્યો. પહેલી વાર આવ્યો તું? પહેલી વાર બેચારી તો ઘણી વાર આવ્યો. બહુ વાર આવ્યો સંકલ્પુર પહેલી વાર આવ્યો. હા, અમે સંકલ્પ બહુ આવ્યા. હા પેલા બહુ આવતા અમે બેચારી એટલે સંકલ્પ આવતા જ. તમારા અવાજ નતું કેટલી વાર કહેતો હતો કે હેડો જોઈએ અવાજ કેન્સલ થઈ જવાતું જે ગમે તે કેન્સલ થઈ જવાતું. ભાઈ મજા આવશે તું જો ખુલ્લું ખુલ્લું જો કેટલું ખુલ્લું બધું. એવો પાસ થઈ ગયા કા. બધું એકણ. પેલા જેવું જ છે એકણ બધું. લઈ લે વાસણ વાસણ લેવા કબૂતરી લાવતા ઉડે કેમ નહીં વાસણ લેવા તાર ના લેવા નહીં એમ કો બળ્યું એમ કીધું ચેવું આવડું આવડું છોડીને કે તાર હવે એવું આપણે કોઈ છોડીએ કોઈ ફેરીએ માટે લઈ લો હજી એક વર્ષની વાત અરે તું વાહણા થોડો રમશે વાહણે રમવાનું જો મસ્ત દેખા મંદિર જો મસ્ત લાગે ને મંદિર હારી ચાલુ સ્નેપ ચાલુ બાદલ ભાઈ ની સ્નેપ ચાલુ હોય શાકભાજી લેવાની એક આ તૈયાર ખાલી જો સારું કોઈ વસ્તુ લઈ લે મકાઈ ઓલા મકાઈ ખાવી હતી મકાઈ ખાધી નહીં ત્યાં ટેકરી ચોક શેકેલી ખાઈએ આ તો ઘેર શાક બનાવે બધું ના ઘેર મકાઈ શાક મજા આવે લાવું આ ચેતોમાં બનાવ મસ્ત બનાવું ના ગમે ચેતોમાં શું બનાવે શાક મકાઈ પંજાબી જેવું બનાવે. મસ્ત બનાવતી વાત ગાઈસ અમે આવી ગયા ઘરે એ દરિયા એ તો આઈ ગેંગ જોઈ રહ્યા વર્ષોથી જોયો ના એ તો જોઈ રહ્યો એ ગટડા જોઈ રહ્યો પણ મારા એક જ ધાર્યા હોય જો ફોન જોવે તો લાગે બ્રાન્ડ તો બદલાવો ને બદલાત ખરી અલગ હવા અલગ હતા અલગ હવા અલગ હતા કાકા પાઈ એ દરિયા હવાનો સર્ચ કર્યો છે બાદલ નો થઈ જાય કંટાળી ગયા ટ્રાફિક કેટલું હતું કેટલું ટ્રાફિક હતું પૂછજો ખાલી પણ હવે તો દર્શનમાં ચો લાઈન લાગે દર્શનમાં નહીં બાર રોડ બના રોડ હા ઊંચો નેચો એટલે આપડે શું કહેવાય કયો રોડ કહેવાય પૂર્ણ કલાક ટ્રાફિક માં એ વેપર ચાલુ વેફર કરાયો ને પેલું પરસાદ વરસાદી લાયા પૂનમ એટલે દરિયા એ દરિયા હા તો જો બાર બાર આ કંટાળી ગયા બહુ કંટાળો આવી ગયો એવું ભાઈ દર્શન કરવા તો પણ મંદિરમાં તો લાઈન પેલા એ તો નથી લાઈન તો કમ લાઈન મંદિરનું કામ મંદિર માં ખાસું થઈ ગયું ના બધા ખાસું થઈ ગયું પિલ્લરો બધા ઉભા થઈ ગયા ઉપર પણ વાળી હા પિલ્લરો ઉભા થઈ ગયા એમ તો આ લોકો શું કરે શું બનાવ્યું ખાવા અમારા માટે શું લાયા? તારા માટે વેફર લાયા વેફર? હા, અને માવો પણ ત્યાં પ્રસાદી કરવાની પછી ખાવાનું બરોબર તો બરોબર ને શું ખાવા બનાવવાનું બટેકા બટેકા બટેકા. બટેકા શાક બટેકા ચાલે. હા લે આપણે ચાલે બાદલ કાકા માર્યો આવો 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 મારે નીચે પડે બાદલ કાકા માર્યો આ જાય નીચે પડે હા ચલા તમ જતા રહ્યા મિલીને ના બાપુ ના નીચે નહીં પડે ને સોરી ના બાદલ કાકા માર્યો ધૈર્ય બાદલ કાકા માર્યો બાદલ કાકા માર્યો અલા, આમ તો હાવ ને જો જો જાય ને ડખા બહુ કરે બોલ એ તો એ બાહર દાદા જો જાય ધૈર્ય બંધ થઈ ગયો જો હવે બંધ થઈ ગઈ જા ધૈર્ય દાદા જો જા બાદલ તો ખબર જ છે રખવા કેવું કરે હા, સાચી વાત. કરે મને કંટાળો હમણાં જેવું કરે તો એ સાચું આ તો મૂડ નહીં વાનો આપણે કીધું કે નાસ્તો તો કે ના મને કે મને ઘેર જવા દો કે ઘેર ભૂખ લાગી ધૈર્ય ભૂખ લેજે લે લાગી લેતે કામન જોઈને તું આખો દાંત ચડી અમને જોઈને કામ મિલીને જતા રહ્યા મને ના લઈ ગયા એટલે ને ગુસ્સો આવ્યો રી ચડી ધૈર્ય લઈ જતા નહીં તમે. તને લઈ જવાનો અમે તો ઊંઘી ગયા સપનું જો કમુજી ના આવ્યો એ મચ્છર આયા બે ટોટિયા ખળાયો અમે ઓમ કરી હાથે પકડી એ યાર અમે ટોટિયા
જે તો દાલ હું આગળ તોડી નાખે પડે બહુ મસ્તી કરે દર્શન નહીં હોતા. હા દર્શન કરવા જવાનું હજી માટે એવું ગયો હોય ને તો હા અમે આજે દીવડા ડબ્બો મૂકી આજે અંદર. પપ્પાને- એ બાજુ આજે મોટું ધોવા જવું તમે ઊંધું ડબ્બો આજે પપ્પાને દે. આ મોટો જોઈ લો તમે ત્યાં મોટું ધોઈ લઉં હું કઈ જઈએ રાજા ભાભી ચોજી રૂ છો રૂ આપજો રૂ લો પા રૂ લો મન નહીં આવડતી મન તો નહીં આવડતી નહીં આવડતી આટલી વાત પૂછાઈ જાય ભૂરો કેવો મસ્ત તૂટી ગયો ને વાહ, આ નતો બીજો મોટો હતો એ તો, કેસરી કલર બે પૂનમ પહેલા લા ગઈ વખતે નહીં એની આગલી વખતે એની આગલી વખતે પણ શું, અમે બીજા રસ્તે જ નીકળ્યા. ચોય કશું કોઈ ગલ્લો ના આવે કોઈ નહીં.